નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય વિજ્ઞાનના પેપર નંબર 3 નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું। એ પહેલા વિદ્યાર્થી મિત્રો, ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને નવી પરીક્ષા પદ્ધતિ 30+70 અનુસાર જો તમે 5 ગાલા પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલની નીચે જે સબસ્ક્રાઇબનું બટન મિત્રો તમને દેખાય છે તે દબાવી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવા માટે વિનંતી છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ અમે વિડીયો અપલોડ કરીએ ત્યારે સૌથી પહેલા તમને અમારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે। વિદ્યાર્થી મિત્રો, આપણે સમજૂતી સાથે પેપર સોલ્યુશન કરવાના છીએ, તો માત્ર તમે જવાબ ન જોતા અમારો સંપૂર્ણ વિડીયો જે છે એ સમજવાની કોશિશ કરજો, જેના કારણે કદાચ આ બેઠો પ્રશ્ન ન પૂછાય અને થોડો આઘા પાછો પ્રશ્ન ફેરફાર કરીને પૂછાય તો પણ જો તમે સમજૂતી મેળવેલી હશે તો સારી રીતે લખી શકશો। પ્રશ્નપત્ર નંબર 3 વિભાગે પ્રશ્ન 1 થી 24 જે છે એ પૂછાશે અને તેની અંદર સૂચના પ્રમાણે જવાબ લખવાના રહેશે। દરેકનો 1 ગુણ છે, એટલે કે 24 પ્રશ્નના 24 ગુણ વિભાગ એની અંદર રહેશે। પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે। પ્રશ્ન નંબર 1, કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે? તો મીઠાનું જલીય દ્રાવણ જે છે એ મિત્રો દ્રાવણ જે છે એ તટસ્થ સ્વભાવ ધરાવે છે, બાકીના જે 3 જે છે એ દ્રાવણો તટસ્થ નથી, એટલે 3 દ્રાવણો પણ તમારે જોઈ લેવાના છે। આલ્કલાઇનની સમાન ધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય કયું છે? તો પ્રથમ સભ્ય જે છે એ આવશે ઇથાઇન, જે આલ્કાઇનની સમાન ધર્મી શ્રેણી જે છે તેનું પ્રથમ સભ્ય છે। ત્યારબાદ વાત કરીશું પ્રશ્ન નંબર 3, સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે? તો સ્વયંપોષી માટે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પણ જરૂરી છે, ક્લોરોફિલ પણ જરૂરી છે અને સૂર્યનો પ્રકાશ પણ જરૂરી છે। આપેલા તમામ, તો આપણે અહીં સાચો જવાબ જે છે એ લખીશું ડી, કે સ્વયંપોષી માટે આ 3 વસ્તુ જે છે એ મિત્રો જરૂરી છે। પ્રશ્ન નંબર 4, 5 ઓમેગા અવરોધવાળા તારના 5 સમાન ટુકડા કરી તેમને સમાંતર જોડતા તેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થશે। તો 5 ની અંદર મિત્રો 1 1 થઈ જશે, એટલે કે 1 ઓમેગા જે છે એ જવાબ આવે છે, એટલે કે સાચો જવાબ છે બી। સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા કેટલું હોય છે? તો સમતલ અરીસો હોય તો તેનું મોટવણીનું મૂલ્ય 1 પૂરેપૂરું થાય છે, એટલે કે સાચો જવાબ આવે છે બી। પ્રશ્ન નંબર 6, જલ્દીને નજીકની વસ્તુઓ આરામથી અને સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે, આ ખામી શા કારણે ઉદ્ભવે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ઓપ્શન જો પહેલા 1 2 3 4 આપ્યા છે। પહેલું છે કે સિલિયરી સ્નાયુ નબળા પડવાથી, સાચી વાત છે। નેત્રમણીની સ્થિત સ્થાપકતા ઘટવાથી, એ પણ સાચું છે। કનિનકા નબળી પડવાથી તો નહીં આવે, અને દ્રષ્ટિચેતા નબળી પડવાથી પણ નહીં આવે। તો અહીં આપણને નીચે ઓપ્શન આપેલા છે, એ ઓપ્શન છે એની અંદર 1 અને 2 બંને આપ્યા છે, તો આ ઓપ્શન જે છે વિદ્યાર્થી મિત્રો સાચું છે, એટલે કે એ ઓપ્શન નંબર 1 અને નંબર 2 બંને સાચા છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે। 3 તમને અહીં મિત્રો ઓપ્શન આપવામાં આવશે। ગ્રેફાઇટનું બંધારણ અનેક સ્ત્રોતથી બનતા ખાલી જગ્યા જેવી રચના ધરાવે છે, તો ષટકોણીય રચના જે છે એ ગ્રેફાઇટનું બંધારણ ધરાવે છે। ત્યારબાદ આગળ વાત કરીશું, કોઈ સમસ્થિજ પાવર લાઇનમાં પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે, તેને પૂર્વ છેડાથી જોતા ચુંબકીય ક્ષેત્રની દિશા તારના કોઈ બિંદુ પાસે અને તારને લંબ સમતલના ઘડિયાળની કાંટાની ખાલી જગ્યા દિશાની અંદર મળશે। તો ઘડિયાળની સમઘડી જે દિશા છે મિત્રો તેની અંદર જોવા મળશે। પ્રશ્ન નંબર 9, રેઝિન અને ગુંદર એ વનસ્પતિના શું છે? તો એ વનસ્પતિના ઉત્સર્ગ છે। મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો આવેલા હોય છે, તો મિત્રો 23 જે છે એ રંગસૂત્રો આવેલા હોય છે। પ્રશ્ન નંબર 11, અરીસાની મોટવણીનું સૂત્ર શું છે? તો મિત્રો -v/u જે છે એ તમારે આ પ્રકારે લખવાનો રહેશે। ખાલી જગ્યા અધાતુ ચળકાટ વિહીન છે, એટલે કે ચળકાટ ધરાવતી નથી, તો મિત્રો આઈ જે છે એ અધાતુ ચળકાટ વિહીન છે। ત્યાર પછી નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે
એ લખવાના છે. તો બ્રોમિન એ વાયુ છે, તો એ મિત્રો શું છે? વિધાન ખોટું છે. છોકરી જન્મે છે ત્યારે તેના અંડપિંડની અંદર હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે, તો બિલકુલ આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 15, સિલિયરી સ્નાયુઓ ખેંચાણ વગરની એટલે કે રિલેક્સ સ્થિતિમાં હોય તો નેત્રમણી પાતળો હોય છે, તો આ પણ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 16, NaOH ના જલીય દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થઈ શકે નહીં, તો આ પણ વિધાન સાચું છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ તમારે જવાબ લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, 1 ગુણનો પ્રશ્ન હોય એટલે કે એક શબ્દની અંદર જ જવાબ આવતો હોય છે. લડો અથવા તો ભાગોની સ્થિતિ માટે કઈ ગ્રંથિ જવાબદાર છે? તો લડો અથવા તો ભાગોની સ્થિતિ માટે એડ્રિનલ જે ગ્રંથિ છે એ મિત્રો જવાબદાર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, પરાગાશયની અંદર શું હોય છે? તો પરાગાશયની અંદર દરેક ખૂણે 1 એમ 4 લઘુ બીજાણુ ધાનગો આવેલી હોય છે. પ્રશ્ન નંબર 19, નીચેનામાંથી બંધ બેસતી ન હોય તેવી જોડ શોધીને લખો. તો મિત્રો ખાસ પ્રથમ અહીં તમે સમજી લેજો, સૂચના વાંચવામાં ક્યારેય ભૂલ કરતા નહીં. બંધ બેસતી ન હોય એટલે કે ખોટી જોડ કઈ છે? લઘુ દ્રષ્ટિ ખામીનું નિવારણ અંતરગોળ લેન્સ, તો સાચું છે. ગુરુ દ્રષ્ટિ ખામીને નિવારણ માટે પણ અંતરગોળ લેન્સ, તો આ જે છે ખોટું છે. મોતીઓ તો સર્જરીથી મટી શકે છે, તો આપણો સાચો જવાબ જે છે વિદ્યાર્થી મિત્રો બી આવશે, કારણ કે આ બંધ બેસતી ન હોય તેવી જોડ આપણે શોધવાની છે. ત્યાર પછી 1 કુલંબ વિદ્યુત ભાર ઉપર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો 6.24 × 10⁻18. જોડકા જોડવાના છે મિત્રો. પેલું છે મધ્ય મગજ, તો 21 નંબરની અંદર જવાબ આવે છે મિત્રો. બે નંબર આવશે અહીં, તો શ્રવણ જે છે એ આવશે મધ્ય મગજમાં. પશ્વ મગજની અંદર આવશે લાળ રસનું ઝરવું, એટલે કે 22ની અંદર સાચો જવાબ આવે છે 1. ત્યારબાદ નંબર 23, ઘાસ, તો ઘાસ એ ઉત્પાદક છે, કારણ કે જમીનમાં સીધું ઉગે છે, તો એ ઉત્પાદકમાં આવશે. અને સમડી છે એ માંસાહારી છે, એટલે કે ઉત્પાદક પછી પ્રાથમિક ઉપભોગી એને ખાશે. અને ત્યાર પછી તૃતીય નંબર ઉપર સમડી આવશે, એટલે કે સાચો જવાબ જે છે મિત્રો 1 આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી વિભાગ બીનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને તેનું સોલ્યુશન મેળવી શકો છો. જો તમને અમારું આ કામ ગમતું હોય તો વિડીયોને લાઇક કરી તમારા ધોરણ 10ની અંદર જે સાથી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે અને એ પણ બોર્ડની અંદર ખૂબ સારી ટકાવારીથી પાસ થઈ અને આગળ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે, તો એના માટે નીચે શેરનું બટન આપેલું છે, એનાથી મિત્રો એમના જે તમારા સ્કૂલના ગ્રુપ છે ધોરણ 10ના, એની અંદર શેર કરવા માટે પણ તમને અમારી નમ્ર વિનંતી છે.